નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ. અરવલ્લી જિલ્લામાં શિક્ષણ ક્ષેત્રે ગૌરવ વધારતું પરિણામ સામે આવ્યું છે. મોડાસાની શ્રી સીજી બુટાલા હાઈસ્કૂલમાં ધોરણ 12 સામાન્ય પ્રવાહની બોર્ડ પરીક્ષામાં વિદ્યાર્થીઓએ નોંધપાત્ર સફળતા હાંસલ કરી છે. કોમર્સ પ્રવાહમાં અભ્યાસ કરતી વિશ્વા દીપકભાઈ સગેરે A1 ગ્રેડ સાથે 92.13% મેળવી શાળામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે આર્ટ્સ પ્રવાહમાં ભાવસાર કાવ્યા સંજયભાઈએ 86% મેળવી ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું છે. બંને વિદ્યાર્થીઓએ શાળા તેમજ ગામનું નામ ગૌરવપૂર્ણ બનાવ્યું છે. શાળાના કુલ પરિણામ 92% નોંધાયું છે, જે સંસ્થાની ગુણવત્તાસભર શિક્ષણ વ્યવસ્થાનું પ્રતિબિંબ છે. આ પ્રસંગે મોડાસા કેળવણી મંડળના પ્રમુખ બિપિનકુમાર શાહ, સર્વોદય હાઈસ્કૂલના પ્રભારી મંત્રી કિરીટભાઈ શાહ અને પિયુષભાઈ પટેલ તેમજ પ્રભારી મંત્રી અને ભૂતપૂર્વ આચાર્ય ડોક્ટર રાકેશકુમાર મહેતા અને આચાર્ય મયંકભાઈ ભટ્ટે તેજસ્વી વિદ્યાર્થીઓને મોં મીઠું કરાવી અભિનંદન પાઠવ્યા હતા. સાથે જ સમગ્ર શિક્ષાવૃંદ પ્રત્યેની પણ પ્રશંસા કરી હતી. વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પરિણામે સમગ્ર શાળા પરિવારમાં આનંદનો માહોલ સર્જ્યો છે. વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા. હું સગર વિશ્વા દીપકભાઈ શ્રી સીજી બુટાલા સેકન્ડરી અને શ્રી બી બુટાલા હાયર સેકન્ડરી સર્વોદય હાઈસ્કૂલમાં વાણિજ્ય વિભાગમાં અભ્યાસ કરું છું. વર્ષ 2026ની બોર્ડ પરીક્ષામાં 92.13% સાથે 750 માંથી 691 ગુણ અને 99.13% સાથે A1 ગ્રેડ પ્રાપ્ત કરે છે. આ માટે મારા શાળાના તમામ શિક્ષકશ્રીઓ, આચાર્ય સાહેબશ્રી તથા મારા માતા પિતાનો ખૂબ ખૂબ આભાર. તેમના અથાગ પ્રયત્ન અને મહેનતના કારણે મેં ઉત્કૃષ્ટ પરિણામ પ્રાપ્ત કર્યું છે અને મને આ શાળામાં ભણ્યાનું ખૂબ ગૌરવ છે. હું ભાવસાર કાવ્ય સંજય શ્રી સીજી બુટાલા સર્વોદય હાઈસ્કૂલમાં ધોરણ 12માં 2026માં આર્ટ્સ વિભાગમાં 86% સાથે 95.86% સાથે આર્ટ્સ પ્રથમ નંબર મેળવ્યો છે. તે બદલ સ્કૂલનો ખૂબ આભાર માનું છું તથા શિક્ષકશ્રીને મહેનતનો બી હું ખૂબ આભાર માનું છું.